નર્મદામાં ડૂબેલા એક જ પરિવારના બે પુત્ર તથા ભત્રીજાની અંતિમ યાત્રાથી સુરતમાં શોકની કાલીમાં છવાઈ. સુરતના સણિયા હેમાદથી નર્મદા નદીના કિનારે આવેલા પોઈચામાં પરિવાર ગયું હતું. મંગળવારે 6 બાળકો સહિત 7 શ્રદ્ધાળુઓના ડૂબવાની ઘટના બાદ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાવિકોએ મૃતદેહોને શોધખોળ શરૂ કરી. પાણી ઊંડા હોવાથી તંત્રએ એનડીઆરએફ તથા ભરૂચ, વડોદરા, રાજપીપળા અને કરજણથી ફાયર વિભાગની ટીમો પણ બોલાવી હતી. 7માંથી 4ના મૃતદેહ મળ્યા હતા, જેમને સુરત લવાયા હતા અને રાત્રિના સમયે અંતિમ યાત્રા નીકળતા ખોબા જેવડા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. સણિયા હેમાદ ખાતે મૃતદેહ કિશોરનો આવ્યો ત્યારે તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા. ઘેરા શોકની લાગણી તમામના ચહેરા પર જોવા મળી હતી. અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો હિબકે ચડ્યા હતા. મહિલાઓએ હૈયાફાટ રુદન કર્યું હતું. સાથે જ આ પ્રકારની દુર્ઘટના કોઈની સાથે ન થાય તેવી પણ ભગવાનને પ્રાર્થના કરી હતી. બુધવારે સવારે ભાવેશ વલ્લભભાઈ હળિયા, ઉંમર વર્ષ 15, સાંજે 4 વાગે ભાર્ગવ અશોકભાઈ હળિયા, ઉંમર વર્ષ 15 અને વ્રજ હિંમતભાઈ બલદાણિયાના મૃતદેહો મળી આવ્યા હતા. ગુરુવારે વધુ શોધખોળ કરતા સવારે મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા, ઉંમર વર્ષ 15, આર્નવ ભરતભાઈ બલદાણિયા, ઉંમર વર્ષ 12, ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા, ઉંમર વર્ષ 45ના મૃતદેહો મળી આવ્યા હતા. ગતરોજ એક જ દિવસમાં 2 પુત્રો સાથે પિતાનો મૃતદેહ મળ્યો હતો, જેમાં શોધખોળ કરનાર ટીમોને પિતાનો મૃતદેહ નંદેરિયા ગામ નજીક નદીમાંથી મળી આવ્યો હતો. મળેલા તમામ મૃતદેહો પરિવારને સોંપાયા હતા, જેથી અંતિમ વિધિ દરમિયાન શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.